અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વ અંકલેશ્વરમાં ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી। વિવિધ સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા। ક્યાંક વૈદિક તો ક્યાંક લાકડાની હોળી પ્રગટી હતી। અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વ હોળીની ભરૂચ શહેરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વ નિમિત્તે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા। શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી, જેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। મહિલાઓ હોળીને માતાને ધાણી, ખજૂર અને હારડા અર્પણ કરીને સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની કામના કરી હતી। તો ગ્રામ્ય વિસ્તારમાં હોળીની જ્વાળા પરથી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો પણ ભાંકવામાં આવ્યો હતો। હોળી પર્વ એ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા સાથે સંકળાયેલો છે। ત્યારે આજે અંકલેશ્વર તાલુકા વાસીઓએ હોલિકા દહન કરી ઈશ્વરીય શક્તિનું પૂજન કર્યું હતું। અંકલેશ્વર શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને જીઆઈડીસી સહિત 500થી વધુ સ્થળે હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।